नमस्कार विद्यार्थी मित्रों, माधव ने दीठो छे क्यांय हरीन्द्र जयंतीलाल दवे उर्मी गीत काव्यनी प्रस्तावना આપણે જોઈ, કવિ પરિચય જોયો અને સરસ મજાનો કર્ણપ્રિય સંગીત સાથેનું આ ગીત પણ આપણે સાંભળ્યું। હવે આપણે કાવ્યને વિગતવાર સમજવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે થોડીક વાત તમને એ કરી લઉં કે જ્યારે તમે આ કાવ્યમાંથી 2 ગુણનો કે 4 ગુણનો પ્રશ્ન પૂછાય ત્યારે આ 4 બાબત તમારે ખાસ લખવાની છે। અહીંયા તમે લખવા માટે તૈયાર કરશો એટલે જે 4 ગુણના હેતુલક્ષી જોડકા પૂછાય છે એમાં તમને ઉપયોગી થશે। એ વારંવાર આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ। આ બાબત લખ્યા પછી જે 4 ગુણનો જે પ્રશ્ન પૂછાય 4 ગુણના પ્રશ્નમાં તમારે આ વિશેષની પણ નોંધ કરવાની છે જેને કારણે તમારો જવાબ સુંદર બને। અને વિશેષમાં જે મહત્વની બાબતો છે એની નીચે આ રીતે તમે અંડરલાઈન કરીને તમારી જે લખવાની રીત છે એને શ્રેષ્ઠ બનાવી શકો। અહીંયા કવિનું નામ છે હરીન્દ્ર। જરા આ બાબત સંધિમાં પૂછાય। હવે સંધિ જે છે એ સંધિ પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાય છે। આપણને બોલતા આવડે છે હરિવત્તા ઇન્દ્ર, પણ જ્યારે જવાબ શોધવાનો આવે ત્યારે આપણે ભૂલ કરીએ છીએ। મિત્રો અહીંયા આ રીતે લખેલું હોય તો એ જવાબ સાચો આવે। અહીંયા દીર્ઘઈ કરેલું હોય, અહીંયા મોટો યુ હોય તો એ જવાબ ખોટો છે। કેમ? તો અહીંયા હરિરસ દીર્ઘઈ લખ્યું છે તો રસ્વઈ કેમ? તો એ જોડણીનો નિયમ છે કે પુલ્લિંગ શબ્દમાં અંતે આવતો ઈ હંમેશા રસ્વઈ લખાય અને જોડાક્ષરની આગળ આવતો ઈ કે ઉ પણ રસ્વ ઈ કે રસ્વ ઉ લખાય। એટલે આ એક બાબત તમારે ધ્યાનમાં લેવાની છે। હવે કાવ્યની સમજ તરફ આપણે જઈએ તો અગાઉ આપણે ચર્ચા કરી હતી કે શ્રી કૃષ્ણ હવે ગોકુળમાં કે વૃંદાવનમાં નથી તો ક્યાં છે? આપણે જાણીએ છીએ કે મથુરામાં છે। પણ આ વાત પેલી જે વાંસળી છે અને એ વાંસળીનો સૂર છે કે જે શ્રી કૃષ્ણથી વિખૂટો પડતા વિરહના ભાવ અનુભવી રહ્યો છે અને એ શ્રી કૃષ્ણને શોધવા નીકળેલ આ વાંસળીનો સૂર જ્યાં જાય છે ત્યાં એક પ્રશ્ન વારંવાર પૂછે છે જેને કવિએ શીર્ષકના રૂપમાં અહીંયા મૂક્યો છે, માધવને દીઠો છે ક્યાં? મિત્રો અહીંયા આપણે જોઈએ તો અગાઉ પણ તમને કહ્યું કે એવો પ્રશ્ન પૂછાય કે માધવને દીઠો છે ક્યાં? આ પ્રશ્ન કોણ પૂછે છે? ધ્યાન રાખો, એક ગુણના પ્રશ્નોની ચર્ચા હું સાથે કરતો રહીશ તો એ તમારે બરાબર ધ્યાનમાં લેવાનું છે। તો માધવને દીઠો છે ક્યાં એ પ્રશ્ન કોણ પૂછે છે? તો સીધો જવાબ આવે વાંસળીનો સૂર। પછી વાંસળીનો સૂર કોને શોધી રહ્યો છે આવો પ્રશ્ન, તો એ જવાબ તમે જાણો છો, વાંસળીનો સૂર શ્રી કૃષ્ણને શોધી રહ્યો છે। બીજો એવો પ્રશ્ન પૂછાય કે વાંસળી કોનાથી વિખૂટી પડી હતી? તો એનો જવાબ જો પહેલી પંક્તિમાં વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય। તો વાંસળીનો જે સૂર છે એ કોનાથી વિખૂટો પડ્યો છે? શ્રી કૃષ્ણથી। અને એ શ્રી કૃષ્ણથી વિખૂટી પડેલી આ વાંસળી કે જે વાંસળી શ્રી કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે, કદી છૂટું ન પડે એવું એને અવિનાભાવી કહેવાય। અને એ અવિનાભાવી રીતે છૂટો પડેલો આ વાંસળીનો સૂર શ્રી કૃષ્ણને શોધવા નીકળ્યો છે। અને ક્યાં શોધે છે? તો શ્રી કૃષ્ણના જીવનના જે પ્રતીકો છે ત્યાં કે જ્યાં શ્રી કૃષ્ણ હોઈ શકે એવા ભાવ સાથે, એવી આશા સાથે આ વાંસળીનો સૂર, તો સૌથી પહેલા વાંસળીનો સૂર ક્યાં શ્રી કૃષ્ણને શોધે છે? તો કદંબની છાંયમાં। તો વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય। હવે અહીંયા આ કદંબનું જે વૃક્ષ છે એ કદંબનું વૃક્ષ શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલું છે। શ્રી કૃષ્ણ જ્યારે પણ વૃંદાવનમાં ગાયો લઈને જતા
ગોપીઓ સાથે રાસલીલા રમતા ત્યારે એ કદમના વૃક્ષની નીચે રમતા હતા, એ કદમના વૃક્ષની ડાળ પર બેસીને વાંસળી વગાડતા હતા, એની છાંયડામાં બેસીને વાંસળી વગાડતા હતા અને એની આજુબાજુ પેલી ગાયો બેઠી હોય, ગોપીઓ બેઠી હોય અને એ સરસ મજાનું મધુર કર્ણપ્રિય એ વાંસળી વગાડતા હતા. પણ આજે આ વાંસળી શ્રી કૃષ્ણથી વિખૂટી પડી છે અને જ્યાં બેસીને શ્રી કૃષ્ણ વારંવાર બેસતા હતા અને વાંસળી વગાડતા હતા એ કદંબની છાયમાં આ સૂર તીવ્ર વિરહના અનુભવથી શોધવા માટે નીકળ્યો છે. પણ જ્યાં કદમની છાયમાં તે જાય છે ત્યારે વાંસળીને ત્યાં શ્રી કૃષ્ણ મળતા નથી. તો અહીંયા આ એક બાબત જે આપણે જોઈ કે વાંસળીનો સૂર સૌપ્રથમ શ્રી કૃષ્ણને ક્યાં શોધે છે એવો પ્રશ્ન પૂછાય તો કદંબની છાયમાં. એટલે બીજો એવો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ હંમેશા ક્યાં બેસીને વાંસળી વગાડતા તો પણ કદંબની છાયમાં. એવો એક પ્રશ્ન ત્યાંથી તમને મળે. કવિ એનાથી આગળ જ્યારે આ વાંસળીના સૂરને કદંબની છાયમાં શ્રી કૃષ્ણ ન મળ્યા, એના તરફથી નકારમાં જવાબ મળ્યો, નિરાશા સાંપડી તો હજુ પણ કદાચ ક્યાંક તે પોતે શ્રી કૃષ્ણને શોધે અને ભગવાન એને મળી જાય એ ભાવથી આ વિરહથી વ્યથિત થયેલો આ વાંસળીનો સૂર આગળ વધે છે અને મારદની ધૂળને દંડોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? તો વળી પાછું એ બાબત આપણે સમજવાની છે કે મારદની ધૂળને કેમ આ વાંસળીનો સૂર પ્રશ્ન પૂછે છે. તો શ્રી કૃષ્ણ જ્યારે પણ વૃંદાવનમાં આવતા હતા ત્યારે જે માર્ગમાં થઈને પસાર થતા એ માર્ગની ધૂળ કદાચ શ્રી કૃષ્ણના પાવન ચરણોના સ્પર્શથી એને ખ્યાલ હોય કે શ્રી કૃષ્ણ કઈ દિશામાં ગયા છે. તો આ વાંસળીનો સૂર પેલે માર્ગની ધૂળને પૂછે છે, પણ માર્ગની ધૂળને કેવી રીતે? ઢંઢોળીને પૂછે છે, એને જગાડીને પૂછે છે કે મારા માધવને ક્યાંય જોયો છે? અહીંયા જે કવિ છે તે પોતાની પણ શ્રી કૃષ્ણ પ્રત્યેની જે ભક્તિ છે ને એનું આલેખન કરતા કહે છે કે બાળકૃષ્ણ જ્યાંથી રોજ આવજા કરતા હતા તે શ્રી કૃષ્ણના પાવન ચરણોના સ્પર્શથી પાવન પવિત્ર બનેલી જે માર્ગની ધૂળ છે એને જગાડીને પૂછે. તો એ કેમ જગાડવી પડે છે? તો ત્યાં પણ કવિનો કહેવાનો અર્થ એ છે કે શ્રી કૃષ્ણના વિરહમાં કદાચ એ ધૂળ પણ નિરાશ બની ગઈ છે એટલે એને ઢંઢોળીને પૂછે છે. પણ ત્યાં વાંસળીના સૂરને એ માર્ગની ધૂળ પાસેથી પણ નિરાશા સાંપડે છે. તો અહીં આ બીજા જે ચરણમાં કવિએ કોને પ્રશ્ન પૂછ્યો એવી જે બાબત છે કે વાંસળીનો સૂર કોને ઢંઢોળીને પૂછે છે તો માર્ગની ધૂળને આવો એક જવાબ આવે. અને બીજો એક એવો પ્રશ્ન પૂછાય કે માર્ગની ધૂળને વાંસળીનો સૂર કયો પ્રશ્ન પૂછે છે? આવો એક પ્રશ્ન ત્યાં આવે તો મારા માધવને દીઠો છે ક્યાંય? એ જવાબ તમે એમાં લખી શકો છો. તો અહીંયા એક શબ્દ એવો આવ્યો કે સૂર. મિત્રો અહીંયા અર્થભેદ પણ આપણે થોડુંક સાથે જાણતા લઈએ અને એક ઘણી વખતની બોર્ડની પરીક્ષામાં આ જ પ્રશ્ન પૂછાયો હતો. તો સૂર એટલે અવાજ, બીજો અર્થ થાય સ્વર, ત્રીજો અર્થ થાય સૂર્ય. જ્યારે આ સૂરનો અર્થ થાય દેવ. હવે આનો વિરોધી પૂછાય, આ સૂર જે છે એનો વિરોધી પૂછાય તો મિત્રો એનો વિરોધી થશે બેસૂર અને આ સૂરનો વિરોધી પૂછાય તો અસુર. આ પણ તમારે થોડું ધ્યાનમાં લેવાનું છે એટલે એ વાત બરાબર સમજી લેજો. તો અહીંયા આ માધવ એટલે શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના વિરહમાં વ્યથિત થયેલા વાંસળીના સૂરને કદમની છાયમાં યોગ્ય જવાબ નથી મળતો તો પેલા માર્ગની ધૂળ છે એની પાસેથી પણ એને યોગ્ય જવાબ નથી મળતો. તો ત્યાંથી આ વ્યથિત થયેલો વાંસળીનો સૂર પેલી યમુનાના વહેણ પાસે જાય છે. કવિ શું કહે છે કે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કા ઉદાસ. હવે મહત્વની વાત ત્યાં આવે છે
કે કદંબની છાંય માર્ગની ધૂળમાંથી નિરાશ થયેલો વાંસળીનો સૂર જ્યારે યમુનાના વેણ પાસે જાય છે. કેમ યમુનાના વેણ પાસે જાય છે? તો શ્રી કૃષ્ણએ યમુનાના કિનારે ખૂબ બાળલીલાઓ કરી છે. પેલા કાળી નાગને નાશ્યો છે, પાતાળ લોકમાંથી બહાર કાઢીને એ પાણીને વિષેલા પાણીને પવિત્ર કર્યું હતું. પેલી ગોપીઓની જે વસ્ત્રો ચીરહરણ જેને વસ્ત્રો ચોર્યા છે, જે વાત એમાં તમે જાણી શકો છો. આ ગાયોને ચરાવવા જતા તો નદીને કિનારે ગોવાળો સાથે એમાં નાતા, ઘણી બધી બાબતો એમાં આવે. તો કદાચ ત્યાં શ્રી કૃષ્ણ હશે. પણ જ્યારે આ વાંસળીનો સૂર એ યમુનાના વેણ પાસે જાય છે ને, ત્યારે યમુનાના વેણ મૂંગા બની ગયા છે. કેમ મૂંગા બતાવે કવિએ? તો શ્રી કૃષ્ણના વિરહની અસર એ યમુનાના વેણ ઉપર પણ થઈ છે, અને એ પણ શ્રી કૃષ્ણના વિરહથી વ્યથિત છે. અને વાંસળીનો સૂર પેલા યમુનાના વેણને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? મેં અગાઉના તાસમાં તમને કહ્યું હતું કે આ કાવ્ય સજીવારોપણ અલંકારમાં થોડાક વધારે ઉદાહરણો સાથે લખાયેલું છે, કેમ કે વાંસળીના સૂર પેલા યમુનાના વેણને મૂંગા છો કેમ, એટલે અત્યાર સુધી બોલતા હતા, વાસ્તવમાં નિર્જીવ છે, પણ એમાં સજીવનું આરોપણ કર્યું તો એ સજીવારોપણ અલંકાર થશે. તો ત્યાં આ અનેક લીલાઓ આચરનાર આ નદીને તેઓ પૂછે છે, પણ એ નદી પણ શ્રી કૃષ્ણના વિરહમાં દુઃખી છે, વ્યથિત છે, મૂંગી અને શાંત બની ગઈ છે. એ યમુનાના વેણ પાસેથી આ કવિને કે વાંસળીના સૂરને યોગ્ય જવાબ નથી મળતો, એટલે કે નિરાશા સાંપડે છે. ત્યાં વધુ વ્યથા સાથે કાંઠે બેઠેલી પેલી રાધાને જુએ છે. તો એ રાધાની આંખ કા ઉદાસ. જો અહીંયા જે સાહિત્ય રચ્યું છે કે યમુનાના વેણ સાથે રાધાની આંખની ઉદાસી, તો રાધા સાથે આ યમુનાને કાંઠે સ્નેહ ભાવનું જે વાતાવરણ છે તે શ્રી કૃષ્ણએ બાળ લીલાઓમાં ખૂબ ઘણી વખત એ ત્યાં એમણે ગોપાળો સાથે વર્ણન રચ્યું છે. તો એ રાધા પણ આજે ઉદાસ છે, તો રાધા પણ શ્રી કૃષ્ણના વિરહમાં વ્યથિત છે. એની આંખ ઉદાસ બતાવીને સીધે સીધો પેલો વાંસળીનો સૂર સમજી જાય છે કે આજે તો મને રાધાની પાસેથી પણ યોગ્ય જવાબ મળી શકે તેમ નથી. કેમ? તો એ રાધાની આંખ ઉદાસ છે, અને એટલે કવિ અહીંયા એ વાત આપણને સમજાવે છે કે ગોકુળ છોડીને ગયા પછી પરત ફર્યા જ નહીં, એટલે પ્રકૃતિના તમામ તત્વો તો ઉદાસ છે. જ્યારે શ્રી કૃષ્ણના સાથે સ્નેહથી જોડાયેલી રાધા પણ આજે ઉદાસ છે, એના ચહેરા પર ઉદાસી છવાયેલી છે, અને એ ઉદાસ રાધા પાસેથી પણ આ વાંસળીના સૂરને કવિને યોગ્ય જે ઉત્તર જોઈતો હતો, શ્રી કૃષ્ણના સમાચાર જોઈતા હતા, તે એને ત્યાં મળતા નથી. તો હવે શું થાય છે? જો અહીંયા થોડી ચર્ચા જે બાબત છે એને કે કદમની છાંયમાં શોધવા જાય છે તો એને સફળતા નથી મળતી. માર્ગની ધૂળને એ ઢંઢોળીને પૂછે છે તો ત્યાં પણ એને યોગ્ય જવાબ નથી મળતો. તો પેલા યમુનાના જે વહેણ છે એ પણ મૂંગા અને શાંત બની ગયા છે, એ પણ વ્યથિત છે. તો પેલી જે રાધાની આંખ છે એના આંખમાં પણ આ વિરહની ઉદાસી છે. તો એના અનુસંધાનમાં જે કેટલાક પ્રશ્નો કે વાંસળીના સૂરને કોણ મૂંગું લાગે છે, તો યમુનાના વેણ એવો એક પ્રશ્ન પૂછાય. વાંસળીના સૂરને કોણ ઉદાસ લાગે છે, તો રાધાની આંખ ઉદાસ લાગે છે. રાધાની આંખ ઉદાસ હોવાનું કારણ શું? તો શ્રી કૃષ્ણ માટેનો વિરહ. આંખમાં ઉદાસી હોવાનું કારણ છે શ્રી કૃષ્ણ માટેનો વિરહ. હવે આ વ્યથિત વાંસળીનો સૂર એવું ઈચ્છે છે કે કદમ પાસેથી, માર્ગની ધૂળ પાસેથી, યમુનાના વેણ પાસેથી કે રાધા પાસેથી કોઈ જવાબ નથી મળ્યો. કદાચ આ વૃંદાવનમાં કોઈક દિશામાં ભગવાન શ્રી કૃષ્ણ હશે, અને એ ભગવાન શ્રી કૃષ્ણને સ્પર્શીને મારા તરફ આવતો જે પવન છે, પવનની જે લહેર છે, એ કદાચ કઈ દિશામાં શ્રી કૃષ્ણ છે એવો ભાવ મને આપે. પણ ત્યાં પણ આ વાંસળીનો સૂર નિરાશ થાય છે કે વહી જતી આ લહેરથી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. જે દિશામાં ભગવાન ગયા છે એ દિશામાંથી કદાચ
પવન આવશે અને એ પવન એમના હોવાનો ભાસ મને કરાવશે તો હું એમને મળી શકીશ, પણ એ દિશામાંથી આવતી જે પવનની લહેરખી છે ને એ પણ આ વાંસળીના સૂરને વ્યાકુળ કરે છે, એટલે તે પવનની લહેરખી તરફથી પણ આ વાંસળીના સૂરને યોગ્ય જવાબ મળતો નથી અને આમ સવારથી માંડીને વાંસળીનો સૂર શ્રી કૃષ્ણને શોધી રહ્યો છે, તમામ જગ્યાએ એને નિરાશા મળી રહી છે। ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે ગોધન લઈને જ્યારે સાંજે પરત ફરતા હોય છે અને એ વખતનું જે દ્રશ્ય છે એ પણ આ વાંસળીના સૂરને યાદ આવે છે અને ધીમે ધીમે હવે પૃથ્વી પર જે અંધકાર છે એ ફેલાઈ રહ્યો છે, ઉજાસ જે છે એ દૂર થઈ રહ્યો છે, તે ક્ષણે એ રસ્તામાં પણ એ દિશામાં પણ આ વાંસળીના સૂરને શ્રી કૃષ્ણ મળતા નથી। એટલે ત્યાં વળી પાછું કવિને અથવા તો વાંસળીના સૂરને કોણ વ્યાકુળ કરે છે? તો પવનની લહેરથી, એવો એક પ્રશ્ન તમે ત્યાં સમજી શકો છો। ત્યાંથી આગળ હવે પૃથ્વી ઉપર ધીમે ધીમે અંધકાર છવાઈ રહ્યો છે, રાત્રિ આવી રહી છે, આકાશમાં તારા ટમટમતા થઈ રહ્યા છે, ચંદ્ર ખીલી રહ્યો છે। હવે આ ક્ષણે પણ આ વાંસળીનો સૂર ભગવાન શ્રી કૃષ્ણને શોધવા માટે, મળવા માટે વિરહમાં વ્યથિત થઈને એને શોધી રહ્યો છે, ત્યારે બાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય। અહીંયા એક શબ્દ આવ્યો વિભાવરી, સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે। વિભાવરી એટલે રાત્રિ, રજની, નિશા, શર્વરી, યામિની, આવા અનેક શબ્દો છે। આ એના સમાનાર્થી છે, પરીક્ષામાં સમાનાર્થી એ પણ એક વિભાગ પૂછાય છે, તો એ વિભાવરી શબ્દ। હવે જુઓ, બાવરી વિભાવરી, શ્રી કૃષ્ણને પામવા માટે બાવરી બનેલી જે આ રાત્રિ છે એ આવે છે, પણ જ્યારે રાત્રિ આ પૃથ્વી ઉપર પ્રસરે છે ત્યારે એ રાત્રિને ભગવાન શ્રી કૃષ્ણ મળતા નથી, એના વિરહમાં એ રાત્રિ પણ રડે છે। અહીંયા સમજવાની વાત એ છે કે રાત્રિ પણ જાણે કે શ્રી કૃષ્ણના ગયા પછી વિરહમાં રડી રહી છે। શ્રી કૃષ્ણ ગોધન લઈને ઘરે આવે છે અને જે ધીમે ધીમે આ પૃથ્વી ઉપર જે અંધકાર પસરાઈ રહ્યો છે અને રાત્રિ આવી છે, એને નિરાશા મળી છે, તો એ રાત્રિના આંસુ, જાણે જો અહીંયા આ એક ભાવ છે કે એ રાત્રિના જે શ્રી કૃષ્ણના વિરહમાં આવેલા આંસુ આ વાંસળીના સૂરને વ્યથિત કરે છે અને રાત્રે ખીલતું સુગંધીદાર પુષ્પ જે રાતરાણી છે ને, એ રાતરાણી ઉપર જે ઝાકળ પડ્યું છે, જેને આપણે ઓશ કહીએ છીએ, તળપદી બોલીમાં ઠાર કહીએ છીએ, એ ઓશ પડ્યું છે, તો એ ઓશથી પેલી રાતરાણી નાય છે, ઝાકળથી નાય છે, પણ કવિ એનો ભાવ કેવો વ્યક્ત કરે છે કે રાત્રિ જ્યારે એના પગલા પૃથ્વી ઉપર થાય છે અને એની લાગણી શ્રી કૃષ્ણને પામવાની છે, શ્રી કૃષ્ણને મળી શકતી નથી, એની આંખમાંથી આંસુ આવે છે અને એ આંસુ રૂપી ઝાકળથી જાણે કે પેલી રાતરાણી નહાય છે, તો ત્યાં પણ આ શ્રી કૃષ્ણને પેલો વાંસળીનો સૂર પામી શકતો નથી। એટલે કોના પગલાની લાગણીથી આ રાતરાણી નાય છે એવો એક પ્રશ્ન, તો રાત્રિના પગલાની લાગણીથી એ તમારે બાબત ધ્યાનમાં લેવાની છે। અને રાત્રિના પગલાની લાગણીથી રાતરાણી શાના વડે નાય છે? તો ત્યાં આવશે ઝાકળ વડે નાય છે। આવા કેટલાક પ્રશ્નો તમારે ધ્યાનમાં લેવાના છે। તો આ રાતરાણી ઝાકળથી નાઈ રહી છે, તો ત્યાં પણ એ જે બાબત છે તે પેલા વાંસળીના સૂરને વ્યથિત કરે છે। તેથી આગળ હવે જો આ વાંસળીના સૂરની જે માનસિકતા પ્રભુને પામવાની, યેન કેન પ્રકારે બસ ભગવાનને પામવા છે, હવે એમનો વિરહ એનાથી સહન થતો નથી અને એટલે શું કહે છે કે ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ। હવે શું થયું કે આ શ્રી કૃષ્ણ તો ક્યાંય કોઈની પાસેથી એના સમાચાર મળ્યા નહીં, આ વાંસળી એમને પામી શકી નહીં અને એટલે અનેક સ્થળે ગયેલો આ વાંસળીનો સૂર નિરાશ થયા પછી શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો જે પેલું મોરપીંછ છે, મિત્રો અહીંયા આ મોરપીંછ શબ્દ જોડણી માટે મહત્વનો છે, ધ્યાન રાખજો। આપણે મોરપીંછ બોલીએ છીએ, પીંછ નથી બોલવાનું, મોરપીંછ શબ્દ। હવે
આ જે મોર પીંછ છે એ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ છે. તો કદાચ જો ભગવાન શ્રી કૃષ્ણ નથી મળ્યા, એમના માથામાં મુગટની સાથે જોડાયેલું આ મોર પીંછ ક્યાંકથી ઉડતું ઉડતું જો આવશે અને મને મળશે, તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મળી ગયા એવો ભાવ આ વાંસળીના સૂરને થાય છે. એટલે પ્રભુના પ્રેમની ટપાલ લઈને મોર પીંછ જો તેમની પાસે ઉડતું ઉડતું આવે તો તેને શ્રી કૃષ્ણ મળ્યા બરાબર સમજીને એ મોર પીંછના જે રંગબેરંગ જે એના રંગ છે, સુવાળા રંગ છે, એને તે સાચવી લેવાનું કહે છે કે એ પણ શ્રી કૃષ્ણનો એક અંશ છે. અને કદાચ શ્રી કૃષ્ણ ન મળે તો આ મોરપીંછ જો કદાચ પોતાને મળી જાય તો એના સુવાળા રંગને આ વાંસળીનો સૂર સાચવવાની વાત કરે છે. અને ત્યાં એ શ્રી કૃષ્ણને મળ્યા બરાબર ભાવ એના હૃદયમાં જાગે છે. પણ એ મોરપીંછ પણ આ વાંસળીના સૂરને કવિને મળતું નથી, અને એટલે હવે કવિ આ વાંસળીનો સૂર અધીરો બની ગયો છે શ્રી કૃષ્ણને પામવા માટે. અને ત્યાં મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. મયંક શબ્દ છે અહીંયા ધ્યાનમાં લેવા જેવો. મયંક એટલે ચંદ્ર, ધ્યાન રાખજો. સુદામા, સોમ, આ એના સમાનાર્થી છે. હવે સમજવાની વાત છે કે મોરલીના આભમાં, હું થોડું તમને પેલા મદારીની જે મોરલી છે એના અનુસંધાનમાં થોડીક વાત કરું. મદારીની મોરલી ઉપર પેલા આભલા એટલે જેને આપણે દર્પણ કહીએ એના ટુકડા ચોંટાડેલા હોય છે. હવે આકાશમાં રાત્રિના સમયે ઉગેલો જે ચંદ્ર છે એ ચંદ્રનું કિરણ આ મોરલીના આભમાં, મોરલીનું જે આભરૂપી અહીંયા જે આકાશ છે એમાં પડે છે, અને એમાં પડેલું જે તેજ છે એ યમુનાના જળમાં પડે છે. એટલે મોરલી શું કહે છે, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. એટલે વાંસળીનો સૂર જે છે એ પોતા પર જોડાયેલા જે આભલામાં આ ચંદ્રનું તેજ પડે છે, જેથી તેને પોતાની જે વાંસળી રૂપી આભમાં શ્યામ એટલે કે શ્રી કૃષ્ણના ચંદ્રનો ઉદય થયો હોય તેવું એને લાગે છે. અને એટલે એના પછી તે એવું કહે છે કે જળમાં તે તેજ એવું રેલાય, હવે પાતાળે હરિવર પરખાય. કે એ મોરલીના આભમાં પેલા ચંદ્રનો પ્રકાશ પડ્યો અને એ કિરણ પેલા જળમાં એનું તેજ રેલાયું, અને એ જળમાં જેવું તેજ રેલાય છે ત્યારે ત્યાં આ વાંસળીના સૂરને ત્યાં પેલા ચંદ્રરૂપી શ્રી કૃષ્ણ પાતાળમાં દેખાય છે. શ્યામના તે નામનો મયંક. આ ચંદ્ર મોરલીના આભમાં પડ્યો, એમાં શ્યામનું રૂપ દેખાયું, એ પેલા યમુનાના જળમાં ગયું અને પાતાળમાં હરિવર હવે એને પરખાય છે. કહેવાનો અર્થ એ છે કે શ્રી કૃષ્ણને પાતાળમાં જાણે કે હોવાનો ભાવ આ મોરલીના સૂરને એવો ભાવ જાગે છે. અને શરૂઆતથી માંડીને વિખૂટા પડ્યાના વિરહથી માંડીને અનેક તીવ્ર વિરહથી આ વાંસળીનો સૂર શ્રી કૃષ્ણને જ્યારે શોધી રહ્યો છે ત્યારે એને આ પાતાળમાં, જે 7 પાતાળ છે એમાંનું જે છેલ્લું પાતાળ છે નાગલોક જેને કહેવામાં આવે, એ જે લોક છે તે પાતાળ, તેમાં આ હરિવરને પામ્યાનો, હરિવરને મળ્યાનો જે આનંદ છે તે અહીંયા વ્યક્ત થયો છે. તો કોના આભમાં શ્યામના નામનો મયંક ઉગે છે? તો મોરલીના આભમાં. અને કોના નામનો ચંદ્ર એટલે કે મયંક ઉગે છે? તો શ્યામના નામનો. આવો એક પ્રશ્ન ત્યાં પૂછાઈ શકે. પછી જળમાં કોનું તેજ રેલાયું? તો ચંદ્રનું તેજ રેલાયું. શ્રી કૃષ્ણ ક્યાં મળ્યા? તો પાતાળમાં મળ્યા. આ બધા પ્રશ્નો છે. તો મોરલીના આભમાં કોના નામનો મયંક ઉગે છે? શ્યામના નામનો મયંક ઉગે છે. પાતાળમાં કોણ પરખાય છે? તો હરિવર એટલે કે શ્રી કૃષ્ણ પરખાય છે. આવા જુદા જુદા પ્રશ્નો ત્યાં આપણને થાય. એટલે અહીંયા કહેવાનો અર્થ એ છે વિદ્યાર્થી મિત્રો કે સમગ્ર કાવ્યમાં કવિએ યમુનાના વેણ સાથે રાધાની આંખની ઉદાસી ગોઠવી છે, ચંદ્રની સાથે રાતરાણી
મોરપિંચ સાથે સુવાળા રંગ આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કવિએ શ્રી કૃષ્ણના વિરહને તીવ્ર બનાવ્યો છે અને શ્રી કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને શ્રી કૃષ્ણને પામ્યાનો જે આનંદ વ્યક્ત કર્યો છે તે આ કાવ્યમાં આપણને સમજવા મળે છે। એટલે મિત્રો આ કાવ્યમાંથી 4 ગુણનો જે પ્રશ્ન પૂછાય છે એ 4 ગુણના પ્રશ્નમાં અહીંયા જે આ બાબતો તમને નોંધીને બતાવી છે એને તમે ફકરા સ્વરૂપે ખૂબ સુંદર રીતે તમારો જવાબ બનાવી શકો છો। આ 4 બાબતો લખવાની છે, આ વિશેષ લખવાનું છે। તમે કાવ્યની કોઈ પંક્તિ અહીંયા લખી શકો, એ ન લખી શકો એના અનુસંધાનમાં કોઈ બીજા કાવ્યની પંક્તિ લખી શકો। પછી આ કેટલીક બાબતો છે, समझो कि आ 3 पंक्ति છે, 3 पंक्तिની સમજ એક ફકરામાં, પછીની 3 पंक्तिની સમજ એક ફકરામાં, પછીની 3 पंक्तिની સમજ એક ફકરામાં અને અંતે ઉપસંહાર, એમ આ કાવ્ય તમે વ્યવસ્થિત રીતે પરીક્ષામાં લખી શકો। મિત્રો અહીં આ કાવ્યમાં કવિએ વાંસળીના સૂરને શ્રી કૃષ્ણથી વિખૂટો બતાવીને વિરહની વ્યથા તો વ્યક્ત કરી છે, એ વિરહની વ્યથા દ્વારા પોતે પણ શ્રી કૃષ્ણના ઉત્તમ ભક્ત હતા તેવો ખ્યાલ આપણને આપ્યો છે। હું માનું છું તમને આ કાવ્ય બરાબર સમજાયું હશે। ધન્યવાદ।